जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारा बधानुं स्वागत करूं छुं। आज आपणे करीशुं कुर्तीनुं कटिंग। चालो विडियो स्टार्ट करीए। जेनी लंबाई छे 39, शोल्डर छे 15, छाती 33, कमर 28, सीट 38, कोठा लंबाई 13, कट लंबाई 19, बाई लंबाई 15, बाई मोरी 10, आगळनुं गळुं 7 ने मूंढो 17 छे। आ आपणे कुर्ती कोलर वाળી कटिंग करवानी छे। चालो कटिंग करवानुं शरू करीए। આપણે લંબાઈ લેશું। અહીંથી આટલી વધારે ડિઝાઇન છે એટલે આટલું બધું તમારે ન લેવું, આપણે અડધું આટલું બાદ કરી નાખશું। અહીંથી આપણે લંબાઈ લેશું। આપણી લંબાઈ 39 છે, એમાં 2 પ્લસ કરીને આપણે 41 લંબાઈ લેશું। હવે આપણે લેવાનું હોય છે છાતીનો છઠ્ઠો વત્તા 1। આપણી છાતી 33 છે તો 33 નો છઠ્ઠો 5.5 થાય, વત્તા 1 કરી એટલે 6.5 થાય। અહીંથી આપણે 6.5 લેશું। મેજર ટેપ તમારે આમ ઊભી જ રાખવાની છે, એક સાથે 3-4 માપ લેવાઈ જશે। હવે આપણે કોઠા લંબાઈનું માપ લેશું। કોઠા લંબાઈ આપણી 13 છે, કટ લંબાઈ આપણી 19 છે। આ બધા ફિક્સો ફિક્સ લેવાના હોય છે। એક આ જ એક એવું હોય છે જે છાતીનો છઠ્ઠો વત્તા 1 લેવાનો હોય છે। હવે આપણે શોલ્ડરનું માપ લેશું। શોલ્ડર આપણું 15 છે, આપણે કોલર વાળું કરવાનું છે એટલે શોલ્ડર આપણે પૂરેપૂરું લેવાનું છે। 15 નું અડધું 7.5। આપણી છાતી 33 છે તો 33 નો ચોથો 8.25 થાય, અહીંથી આપણે 8.25 લેશું। કમર આપણી 28 છે, 28 નો ચોથો 7 ને સીટ આપણી 38 છે, 38 નો ચોથો 9.5। હવે આ બધી લીટી આપણે સીધી કરી લેશું। પછી જે આપણે એમાં લૂઝિંગ એડ કરવાનું છે એ કરીશું। હવે આપણે જે અહીંથી લીધું હતું છાતીનું માપ, તેમાં આપણે 2 ઇંચનું લૂઝિંગ એડ કરીશું। કમરમાં પણ આપણે 2 ઇંચનું લૂઝિંગ એડ કરીશું અને સીટમાં આપણે 1.5 ઇંચનું લૂઝિંગ જ એડ કરવાનું હોય છે। હવે આપણે અહીંથી 7.5 લીધું છે તો અહીંથી પણ આપણે 7.5 લેશું અને સીધી લીટી દોરી લેશું। હવે આ સ્કેલને લેંગ કર્વ કહેવાય છે, તો આવી એક સ્કેલ તમારે બધાને ખરીદી લેવાની। સ્કેલને આવી રીતે રાખવાની હોય છે। આપણે અહીંથી ચેક કરવાનું છે આપણું કેટલું છે। આપણું આ 11.5 આવે છે। ચેક કરશું આપણે 9.5 આપણું હતું અને એમાં આપણું 11.5 આવે છે। અહીંથી પણ આપણે 11.5 લેશું। હવે આપણે આ લીટીને સીધી ખેંચી લેશું। અહીંથી આપણે 1.5 નું નિશાન લેશું। આપણે અહીંથી ગળાનું નિશાન લેશું। ગળું આપણી છાતીનો 12મો ભાગ હોય છે, તો આપણે આપણી છાતી 33 છે તો 33 નો 12મો ભાગ 2.5 થાય। આ પરફેક્ટ એટલે પરફેક્ટ માપ છે। ગમે તેને તમે ડ્રેસ સીવો ત્યારે છાતીનો 12મો ભાગ ગળું હોય છે। અહીંથી આપણે 1/2 ઇંચ જેટલું રાખી અને નિશાન કરી લેશું। અહીંથી અહીંયા સુધી આપણે 6.5 લીધું હતું। આ તો મેં તમને સમજાવવા માટે જ લીધું છે। હવે આપણે આ તો આપણે કપાઈ જવાનું છે એટલે જે આપણે 6.5 નું નિશાન છે છઠ્ઠા 1 આટલું નીચે લેશું। અને કોલર વાળો ડ્રેસ હોય ત્યારે જે તમારો છાતીનો છઠ્ઠો વત્તા 1 આવે એના કરતા 1 ઇંચ અથવા 0.5 ઇંચ નીચું લેવું। હવે આપણે આને આમ પાછું કરી નાખશું। અહીંથી 1.5 લેશું અને હવે આપણે અહીંથી તો આ લીટા સુધીનું વચ્ચેનું નિશાન કરીશું।
ને અહીંથી 1.5. હવે આપણે અહીંથી એક શેપ દોરીશું, તમે જોઈ શકો છો. હવે આપણે મૂંઢો ચેક કરીશું. આપણો મૂંઢો 17 છે. 17 નું હાફ 8.5 લેવાનું છે. તે પછીનું આપણું લૂઝિંગ, તો આપણું 8.5 અહીંયા આવે છે. તે પછી આપણે 1.5 ઇંચ લૂઝિંગ છોડવાનું હોય છે. તેના માટે આપણે કોલરવાળો ડ્રેસ છે, તમે થોડુંક વધારી દેશો તો પણ કાંઈ એમાં વાંધો નહીં આવે. હવે તમે જોઈ શકો છો, આ આપણું નિશાન છે, ત્યાંથી આપણે 1.5 ઇંચનું લૂઝિંગ થઈ ગયું છે. હવે આપણે આ નિશાનને થોડુંક ચેન્જ કરી લેશું, અહીંથી અહીંયા સુધી લઈ લેશું. તમે જોઈ શકો છો, આપણો પાછળનો ભાગ દોરાઈને કમ્પ્લીટ છે. હવે આપણે આને કટ કરીશું. હવે આપણે અહીં કાપા પાડી લઈશું. જે આપણે 1.5 ઇંચથી આપણે સિલાઈ આવશે તેનો પણ આપણે કાપો પાડીશું. એક આપણે અહીં કાપો પાડીશું. આ આપણું ગળાનું નિશાન છે ને આટલો આપણે ક્રોસ આપવાનો છે, તે પણ આપણે કટ કરીશું. આપણા પાછળના ભાગ કોલરવાળી કુર્તીનું કટિંગ થઈ ગયું. હવે આપણે આગળનો ભાગ લઈને કટિંગ કરીશું. આપણે આગળનો ભાગ કટિંગ કરીશું, તેના માટે આપણે આ ફોલ્ડ કરેલું કાપડ આટલું રાખ્યું છે. આગળના ભાગમાં યાદ રાખવું કે આપણે જે આ પાછળનો ભાગ હતો તેમાં આપણે ફોલ્ડ કરેલું હતું. આપણે આ ડિઝાઇન આ રીતના હતી એટલે આ રીતના ફોલ્ડ કર્યું હતું. આમાં આપણે જેટલું જોઈએ એટલું જ ફોલ્ડ કરવાનું. પહેલા આપણે ચેક કરીશું, આપણે આમાં કઈ વધઘટ તો નથી થતું ને. હવે આપણે કટ કરીશું. હવે આપણે કાપા પાડી લઈશું. આપણો પાછળનો ભાગ અને આગળનો ભાગ બંને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે આગળનો ખાડ ભાગ ઉતારીશું. તમારે કોઈને સ્કેચ પેનનો ઉપયોગ ના કરવો. મેં તો આ તમને સરખું દેખાય તે માટે કર્યો છે. સ્કેચ પેનના ડાઘ જાતા નથી. ખાડ ભાગ મેજર કરીશું ને તો 1/2 ઇંચ જેટલું થશે. તમે જોઈ શકો છો, આટલો આપણે ઉતાર્યો છે, એટલો આપણે કટ કરી લેશું. હવે આપણના આગળ પાછળના બેના ભાગ કટિંગ થઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે સ્લીવ કટિંગ કરીશું. સ્લીવમાં આપણે બે સાઈડ સાંધા માર્યા છે, કારણ કે આપણું કાપડ ઘટતું હતું. કોઈ દિવસ એક સાઈડ સાંધો ન મારવો, જેટલો સાંધો મારો એ જ કાપડ બે સાઈડ સરખે સરખું રહેવું જોઈએ. હવે આપણે આને ફોલ્ડ કરીશું. જે આ ઘડીવાળો ભાગ છે એ આપણી સાઈડ આવે અને આ 4 ખુલ્લા ભાગ છે એ સામેની સાઈડ જાય છે. હવે આપણે સ્લીવની લંબાઈ માપીશું. સ્લીવની લંબાઈ આપણી 15 છે. અહીંથી આપણે 15 લેશું અને 1.5 ઇંચ એમાં એડ કરીશું. આપણે અહીંથી સીધી લીટી લઈ લેશું બે. દોઢ ઇંચ લેવાનું કારણ એ 1/2 ઇંચ જ્યારે આપણે સ્ટીચ કરીશું ત્યારે અહીંયા દબાણમાં જશે ને 1 ઇંચ આપણું અહીંયા ફોલ્ડ થશે, તે માટે 16.5 લેવાનું હોય છે. હવે અહીંથી આપણે આપણી છાતી 33 છે, તો અહીંથી આપણે 3.5 મૂકીશું. હું તમને આગલા વિડીયોમાં શીખવાડીશ કેટલી છાતીમાં કેટલું આ ભાગ મૂકવાનો હોય છે, કેટલી છાતી હોય તો કેટલો મૂંઢો લેવો, તે બધું હું તમને આગલા ભાગમાં શીખવાડીશ. હવે અહીંથી આપણે છાતીનો ચોથો ભાગ લેશું. છાતી આપણી 33 છે, તો તેનો ચોથો 8.25. આપણે આ સીધી લીટી ખેંચી લેશું. હવે 1/2 ઇંચ અહીંથી અને 1/2 ઇંચ અહીંથી.
હવે આપણે અહીંયા ઊંડાનો શેપ દોરી લઈશું. હવે આપણે મોરી માપીશું. મોરી આપણી 10 છે તો તેનું અડધું 5 અને 1.5 ઇંચ આપણે લૂઝિંગ છોડીશું. હવે તમારી સ્લીવ બરાબર દોરાણી છે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરીશો એ હું તમને બે રીત શીખવાડું છું. એક તમે આ રીતે પણ ચેક કરી શકો છો, આ રીતે, અને એક તમારે આ રીતે ચેક કરવાનું છે. આપણે 1.5 ઇંચ છે એ આપણે આમ માપીશું. તમે જોઈ શકો છો આપણી સ્લીવ કરતા આપણો જે પાછળનો ભાગ છે આટલો વધે છે, કારણ કે આટલો વધવો જોઈએ. આટલું સિલાઈમાં જશે પછી જ આપણી સ્લીવ અટેચ થશે. તમે જોઈ શકો છો આપણી બરાબર સ્લીવ દોરેલી છે. ચાલો આપણે તેને કટ કરી લઈએ. હવે આપણે આ સ્લીવને ખોલી લેશું. ગમે ત્યારે સ્લીવ કટિંગ કરો, જો ઊંધા ભાગ રાખો તો એ બે સામા સામા રાખવા, અને સીધા ભાગ રાખો તો એ કોઈ દિવસ આડાવડી સ્લીવ કટિંગ કરવી નહીં, નકર ખાડ ભાગ આગળ પાછળ થઈ જશે. હવે આપણે આનો ખાડ ભાગ ઉતારી લેશું. જે આપણે આ દોઢનું નિશાન કર્યું હતું ત્યારથી આપણે તેનો ખાડ ભાગ ઉતારીશું. મેં તમને આ વિડીયોમાં કુર્તી કટિંગ, સ્લીવ કટિંગ શીખવાડી દીધું છે. હવે આપણે આગળ સ્ટીચ કેવી રીતે કરવું તે જોશું.